નમસ્કાર, હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવળ. મિત્રો, આજનો જે અમે તમને જે વ્યૂ બતાવવા જઈ રહ્યા છે તે અમારા ફેમિલી વિશેનો છે. મિત્રો, આજની તારીખ 3/9/2025 છે. મિત્રો, આજની તારીખ કહેવાનો મતલબ એક જ છે કે જાણવા મળે કે આજે તારીખ 3/9/2025 થઈ છે. ત્યારે અમે તમને મારા દાદીમાની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે તારીખ પ્રમાણે તેમની ઉંમર લગભગ 120 વર્ષ આજુબાજુ થઈ ચૂક્યા છે. કારણ કે મિત્રો, જ્યારે ભારત દેશ આઝાદ થયો 1947માં, એ સમય પહેલાંની વાત પણ તેમને હજુ સુધી યાદ છે. એટલે કે 1947 થી 2025 એટલે 55 ને 25 મતલબ 80 વર્ષ થઈ ગયા. 80 વર્ષ સમય એ લોકો જ્યારે આપણે એ સમયે અંગ્રેજોનું શાસન હતું એ પહેલાં 1947 પહેલાં એ સમયે તેના શાસનકાળ દરમિયાન તેઓ મજૂરી કરવા હતા, બીજો બનાવતા. એ ટાઈમે પણ તેમની ઉંમર 40 વર્ષ આજુબાજુ હતી. એટલે કે 120 વર્ષ આજુબાજુ થઈ ગયા છે. અને તેઓ આજે પણ એકદમ તંદુરસ્ત હાલતમાં છે અને તેઓ એકદમ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. તો જો તેમનું શરીર એકદમ તંદુરસ્ત છે, તેઓ અત્યારે સારી રીતે સાંભળી શકે છે, બોલી શકે છે. મિત્રો, અત્યારે 40 વર્ષની ઉંમર થાય તો પણ આંખે જોઈ શકતા નથી. તો તેઓ આજે પણ 100મો દોરો પરોવે છે, પગે જાતે ચાલી શકે છે, ઘરના કામકાજ પણ કરી શકે છે. હા, એકદમ તંદુરસ્ત હાલતમાં છે. મિત્રો, તો હું તમને પૂછું, તમારી ઉંમર કેટલી છે? તમને કેટલા વર્ષ થયા છે? 30 વર્ષ. તો તમે આજે હજુ સુધી કમ્પ્લીટ છો? બાજરી વાટી કો? અત્યારે બાજરી ના વાટી કો માં? શું વાત કરો? કેમ તમે આવું તમારું શરીર છે? શું કારણ તમે પહેલાં શું ખાધું? ચાર ખાતો તમે? કેવડા હતા? એ ટાઈમે કુવામાંથી પાણી કાઢતા? શું વાત કરો છો? એમ? પછી હા હા એમ દર્શનનું દઈ એમ પછી શાક ને રોટલો ને એવું બધું એ પછી ખાવાનું એમ? મિત્રો, તેમનું બાળપણ તેવું આગળ છે કે એ ટાઈમે લોકો જૂના જમાનામાં પહેલા વ્યવસ્થા નથી. અત્યારે તો બહુ જ ટેકનોલોજી વધી ગઈ છે. અત્યારે તો બહુ સુખી જીવન જીવ્યું એવું કહેવાય. ત્યારે કૂવામાં દોરડા વડે ખેંચીને લાવવું પડતું અને તે પાણી લઈ અને એ લોકો તેનો ઉપયોગ કરતા. એ સમયે તેઓ ભેંસો ચારવા જતા. તેમને સારી ભેંસો હતી અને તે ભેંસોનું એકલું માખણ અને દહીં દૂધ કાઢેલું છે. એટલે તેમનું શરીર અત્યારે પણ એકદમ હેલ્ધી છે. થોડું વધારે વાત કરાવી. બીજું કોઈ પછી ભેંસો દાદા સરવા? હા, જેને ગૌચર કહેવાય. હા પછી ગુંદ બીજો કયું ખાતા? શું વાત કરો છો? શેનો ગુંદ હતો? બાવળ ઉપર ચડી દો? મિત્રો, જો તેમનું હિંમત બહુ હતી. અત્યારે હિંમત છે? મિત્રો, એમ કહેવામાં આવે, જો જાણવા મળી રહેલ છે કે જો ખોરાક તંદુરસ્ત હોય તો શરીર તંદુરસ્ત. મિત્રો, અત્યારે બહુ વ્યસનયુક્ત ચાલી રહ્યું એમ કહી શકાય. અત્યારે નાના છોકરાઓ પડીથી પાન મસાલા ગુટખા ઘણું બધું કરે છે. તો આના ઉપરથી આપણે સાબિત કરી શકાય મિત્રો કે તમે વ્યસન ના કરશો, વ્યસન મુક્ત બનશો તો તમારું શરીર સારું રહેશે. પાછલી પેઢી પણ શરીરને તંદુરસ્ત રહી શકશે. મિત્રો, અત્યારે
આ એક વ્યસન મુક્ત અભિયાનનો પણ જો કહી શકાય. તો મિત્રો જો તમે વ્યસન કરશો તો તમારું શરીરનો ઘણા બધા રોગો આવશે. અત્યારે મોસ્ટ ઓફ ચાલી રહ્યું છે, લોકો ના કહી શકાય, ના કહેવું જોઈએ મારે, પરંતુ કે વ્યસનનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરો તો સારું કહેવાય. વ્યસન બહુ થઈ રહ્યું છે અત્યારે, એવું હું કહેવા માગી રહ્યો છું કે તમારું શરીર જો વ્યસન નહીં હોય, વ્યસન મુક્ત, તો તમે મિત્રો તંદુરસ્ત નહીં રહી શકો. ત્યારે ખોરાક પણ એકદમ રાસાયણિક બની ગયા છે. આમના સમયમાં ખોરાક એકદમ હેલ્થી હતા, તંદુરસ્ત શુદ્ધ ખોરાક હતા, એટલે આજે પણ તેઓ શરીર એમનું તંદુરસ્ત છે. તો બને ત્યાં સુધી હું તમને વ્યસન મુક્ત આપ સૌ જે નિહાળી રહ્યા છો તેમને હું કહું છું કે બને ત્યાં સુધી ના જ કરવું જોઈએ. એકદમ 100% વ્યસન મુક્ત બનો. સામે હું તમને જો બીજો પરિચય કરાવવા જઈ રહ્યો છું તે મારા પિતાજી છે, કે તેઓ BA વિથ ઇંગ્લિશ છે. તેઓ પણ અત્યારે વ્યસન મુક્ત છે. તેમને જીવનમાં ચા પણ પીધી નથી. તેમના વિશે હું થોડો પરિચય કરાવીશું. તે પહેલાં થોડું ભૂતકાળ એટલે કે આપણે અંગ્રેજોના શાસન પહેલાંની વાતો હું જ્યારે મારા દાદીમા જોડે કરાવવા તમને જઈ રહ્યો છું, તે પણ તેની મુલાકાત આપણે થોડી સાંભળી. હા, તમે પેલા ચડ્ડા તરીને આવતા એમ જોયેલા? ચડ્ડા તરીને આવતા શું કરતા? ઘોડા ઉપર આવતા. મિત્રો જે ચડા પહેરીને ઘોડા ઉપર આવતા તે અંગ્રેજોની વાત કહી રહ્યા છે, તો સાંભળો. અંગ્રેજોના સમયની પણ વાત છે, તે પણ તમને યાદ છે મિત્રો. ગાંધીજીના સમય એ સમય ગાંધીજી હશે તે પણ તમને યાદ છે. ગાંધી બાપુ તમને નામ સાંભળેલું? એવું શું કહેતા? ગાંધીજી જોયેલા તમે? હા હા હા. મિત્રો સામે મારા ફાધર બેઠા છે, તેમનો પણ તેમનો પરિચય કરાવીએ. હાલો મિત્રો, આપ તમારા પરિચય ખૂબ જ તમને જાણીતો છો. મારો વિડીયો ઓર એરિયામાં ચાલે છે આરકે રાવલ રાઈટ, અને હાલમાં મારો વિડીયો ચાલુ છે. આ પ્લેટફોર્મ ઉપરથી દરેક જગ્યાએ મારો વિડીયો ચાલુ છે. હું ગ્રેજ્યુએટ આપ સૌ જાણો છો, અને જે હાલના તબક્કામાં જે આ વ્યસન મુક્ત વાત કરી મારા દીકરાએ પાછી કરી, તો હું પણ ચાને, બીડીને, દૂધને, કોફી, કોફી, મસાલા, ભાવ, વાઇન એન્ડ મટન, સો આઈ ડોન્ટ લાઈક ઇટ. આ વ્યસન મુક્ત હું તો ઓનલી અગો 50 years ago. So you give me good chance to work against you. Definitely very happy. Thank you so much. રાજનભાઈ કાળુભાઈ રાવળ, તાલુકા એટ સનત, તાલુકા ડીસા, ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા. થેન્ક યુ સો મચ. મિત્રો આજનો પ્રોગ્રામનો આ જે બતાવવા જઈ રહ્યા છે તેનો ખાસ હેતુ વ્યસન મુક્ત બનાવવાનો, લોકોને બને ત્યાં સુધી એવું અભિયાન વિશેનો છે. મિત્રો મારા ફાધર જે છે તેઓ પણ વ્યસન મુક્ત છે, મારા દાદીમાં પણ જે વ્યસન મુક્ત છે, હું પણ વ્યસન મુક્ત છું. અમારા ફેમિલીમાં મેમ્બર્સમાં મોસ્ટ ઓફ બધા જ વ્યસન મુક્ત છીએ. આપ પણ વ્યસન મુક્ત બનો અને જીવન તંદુરસ્ત બનાવો, તે વિશેનો અમારો અભિગમ છે. અમારા દાદીમાં જે જો તમે સામે જોઈ રહ્યા છો, તેઓ 120 વર્ષ આસપાસ થઈ ગયા, છતાં પણ તેઓ હજુ સુધી એકદમ તંદુરસ્ત છે કે તેઓ ચાલી શકે છે, બોલી શકે છે, બાજરીનો રોટલો ખાઈ શકે છે. એમ કહેવામાં આવે ચણા પણ ખાઈ શકે છે. ચણા પણ ખાઈ શકો ને, સારા એવા તેઓ ભાગી શકે છે. મિત્રો તેમના પાસે ઘણી બધી વાતો છે, પરંતુ અત્યારે અમે તમને શોર્ટમાં થોડું બતાવીશું નાની નાની વાતો કે તેમને એ સમયમાં કાનુડાનું મહત્ત્વ હતું. લોકો કાનુડો રમવા જતા. આજે પણ અમારી ગ્રામીણ સંસ્કૃતિમાં કાનુડાનું મહત્ત્વ છે. વિવિધ તહેવારો ધાર્મિક બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે. તો તેઓ જ્યારે કાનુડે રમવા જતા તો તેમની પાસે થોડા જૂના ગીતો પણ સાંભળીએ. તેઓ કાનુડે રમવા જતા ત્યારે કેવા ગીતો ગાતા? મારા કાનુડે રમવા જતા ત્યારે કેવા ગીતો ગાતા તમે? એવું ગાતા તમે? જો મિત્રો કાનુડાના ગીતો પણ યાદ છે.
મિત્રો તેમને લગ્ન ગીતો પણ યાદ છે. હા, તમે ભણવા જતા ત્યારે કેવું ગીતો ગાતા? જો મિત્રો તમને ગીતો પણ યાદ છે, તેમને ભજન પણ આવડે છે, તેઓ ધાર્મિક છે, તેમનું જીવન બહુ તેઓ ભજન પણ ગાય છે. આ બધું ભજન તમે કયું બોલો? જાડેજા વાળું તો કહેતા ને. તમે તમારા દીકરા આજે મારા બાપુજી છે, હું તમારો ફોન કરું છું, કેવું રાખે છે એવું? જો મિત્રો હજુ પણ તમે તમને પરિચય કરાવીશું તમારા વિશે. આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વ્લોગમાં. મિત્રો આ પ્રોગ્રામનો હેતુ વ્લોગનો એ જ હતો કે વ્યસન મુક્ત બનો, તંદુરસ્ત રહો, બને ત્યાં સુધી એકદમ સાદું જીવન જીવો, ધાર્મિકમાં રહો અને આપ સૌ એકદમ નિરોગી રહો. ત્યાં સુધી નિરોગી રહો તેવી શુભકામનાઓ. બના રહો અમારા સુગોતર જોગણી 64 યુટ્યુબ ચેનલમાં. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.